Hello friends, welcome to our lecture series. I am Prakash Virja. Now the start of the next question in 5 marks question, IMP question છે. The angular momentum operator. તો આપણે આગળના સેમેસ્ટરમાં આપણે લિનિયર મોમેન્ટમ અને એંગ્યુલર મોમેન્ટમ વિશે જોઈ ગયા છે. જે કોણીય વેગમાન છે એંગ્યુલર મોમેન્ટમ એટલે તેનો આપણે ઓપરેટર મેળવવાનો છે. તો પહેલા તો આપને ખબર હોવી જોઈએ કે એંગ્યુલર મોમેન્ટમનો સિમ્બોલ શું છે, એનું ઇક્વેશન શું છે. તો અહીં લખેલું છે the angular momentum operator of a particle in classical mechanics defined as હવે ક્લાસિકલ મિકેનિક્સમાં ઇક્વેશન શું હતું? સિમ્બોલ છે L is equal to R cross P. R is a radius and P is a linear momentum, where R be the position and P is the momentum of the particle. Thus હવે ઇક્વેશન લીધું છે R અને P નું 3 ડાયમેન્શન માટે છે. તો L is equal to I J K કેરેટ છે 3 ડાયમેન્શનના x y અને z, અને એનું ડાયરેક્શનનું મોમેન્ટમ લઈ લ્યો px py અને pz છે. જે આ છે ડાયરેક્શન દર્શાવે છે કે 3 ડાયમેન્શન માટે. આ છે ને રેડિયસ એટલે કે પોઝિશન, અને આ છે એનું મોમેન્ટમ. તો 3 જે ઇક્વેશન છે આ પણ અહીંયા લીધેલા છે. ઓકે, નાઉ હવે આપણે એનું નિશ્ચય પ્રમાણે ગુણાકાર કરતા જઈએ. L is equal to I into શું થશે? ypz minus zpy, પછી પ્લસ j કેરેટ is equal to શું થશે? x zpx minus xpz, અને પ્લસ k કેરેટ is equal to xpy minus yp of x. ઓકે, નિશ્ચયકમાં તમને ખબર જ છે કે I લીધો હોય તો આ બેનો ક્રોસ ગુણાકાર માઇનસ આ બેનો ક્રોસ ગુણાકાર, પછી જે લીધો હોય તો જેનો એ જ રીતે જે લીધો હોય તો એ સિવાયના લેવાના થાય કે આ લાઈન અને એની એ લાઈન રિમૂવ કરી દઈએ તો zpx માઇનસ xpz. ત્યારબાદ હવે આપણે lx ly અને lz ડાયરેક્શનના આપણે ઇક્વેશનો લઈ લઈએ. તો x ડાયરેક્શન માટે શું લીધું છે? I લીધો છે. રેડી, I લીધો છે તો lx I છે x ડાયરેક્શન માટેનો, તો ypz minus zpy. ઓકે, પછી આ જે છે એ કેના y ડાયરેક્શનનો છે તો zpx અને minus xpz, અને z ડાયરેક્શન માટેનો k l of z xpy minus ypz. આ 3 જે ઇક્વેશનો છે આપણે યાદ રાખવાના છે ડાયરેક્શન માટેના લિનિયર મોમેન્ટમના છે. lx is equal to ypz minus zpy, ly zpx minus xpz, અને lz is equal to xpy minus ypx. જે ઇક્વેશન 2 in quantum mechanics px py and pz are replaced by their corresponding operator here. હવે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે આપણે ખબર છે p શું છે, તો -ih કટ છે તો એની વેલ્યુ આપણે અહીં મૂકવાની છે. તો મૂકી દો, પણ જે ડાયરેક્શનનો હોય એ ડાયરેક્શનનો લાગશે. માનો કે p of x હોય તો -ih કટ del upon del x થાય. પછી p of y હોય તો -ih કટ del upon del y હોય. પછી p of z હોય તો -ih કટ del upon del z. એ રીતે અહીંયા આપણે વેલ્યુ મૂકવાની છે. ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે p ની વેલ્યુ દરેક જગ્યાએ આપણે મૂકતા જાય. તો l of x શું બને છે? તો બંનેની કિંમત મૂકતા y p of z ની શું થશે? -ih કટ del upon del z થશે, માઇનસ z ઇન્ટુ -ih કટ del upon del y થશે. પછી -ih કટ બંનેમાંથી કોમન કાઢી નાખ્યા તો શું વધ્યું છે? y ઇન્ટુ del upon del z માઇનસ z del upon del y. ત્યારબાદ જે રીતે ly નું થશે -ih કટ del ઇન્ટુ ls del upon del x minus x del upon del z. એ જ રીતે ત્રીજા ડાયરેક્શનનું l of z નું -ih કટ x ઇન્ટુ del upon del y minus y ઇન્ટુ del upon del x. ઇક્વેશન નંબર 3. હવે આપણે એડ કરવાના છે સ્પેરિકલ પોલાર કોઓર્ડિનેટ, જે તમને આગળ આવી ગયા હતા r થીટા અને ફાઈ. તો મૂકી દો એની કિંમત
spherical polar coordinate which are defined by the following equation. હવે આપણે x ની વેલ્યુ શું છે r sin θ into cos phi યાદ રાખવાની છે. y is equal to r sin θ into sin phi and z is equal to r cos θ. તો એ બધી કિંમતો છે ઇક્વેશન તમને 3 મળ્યા છે એમાં મૂકતા જાઓ વારાફરતી. બટ હવે ઇક્વેશન અહીં આપણે મળ્યું છે thus r vector is equal to x square plus y square plus z square. જે તમને વેક્ટરનું ઇક્વેશન મળ્યું છે. હવે એમાંથી તમને x square plus y square upon z square, x square plus y square upon z square is equal to tan square theta. X square plus y square upon z square is equal to tan square theta. આપણે કિંમત મૂકવાની છે. x square ની શું થશે r square sin વર્ગ theta, પછી y square ની શું થશે r square sin વર્ગ theta cos વર્ગ theta, ઓલામાં sin વર્ગ theta. cos વર્ગ ને sin વર્ગ ને બ્રેકેટમાં લીધા, r square sin theta ને કોમન કાઢ્યા છે અને z square શું છે r square into cos square theta. તો અહીંયા શું થશે r square કેન્સલ થઈ જશે, cos square phi plus sin square phi is equal to 1 થશે. સો sin square theta upon cos square theta is equal to tan વર્ગ theta. તો આના બરાબર આપણે tan વર્ગ theta સાબિત કરી નાખ્યા છે. ઓકે, એન્ડ નેક્સ્ટ y upon x is equal to tan phi. તો અહીં y ની કિંમત મૂકો r sin theta into sin phi upon r sin theta into cos phi. તો r sin theta r cancel, sin theta cancel, sin phi upon cos phi is equal to tan phi. આવી ગયા સાબિતી અહીં સાઈડમાં લખતો ગયો છું. નેક્સ્ટ 2r. હવે આ ઇક્વેશનનું આપણે x ની સાપેક્ષે બંને બાજુ ડેરિવેટિવ કરી નાખીએ તો શું થશે 2r del r upon del x is equal to x સ્ક્વેર નું શું થશે x ની સાપેક્ષે 2x, બાકી બધું 0. તો 2 બોથ સાઈડ કેન્સલ થઈ જશે, બોથ સાઈડ 2 કેન્સલ ને r upon હતા r અહીં નીચે રહી આવે x નીચે, તો x upon r is equal to del r upon del x. ઇક્વેશન નંબર 8. સિમિલરલી આપણે એ જ રીતે y upon r નું શું થશે del r upon del y અને z upon r નું શું થશે del r upon del z. તો del r upon del x તો શું મળ્યું છે x upon r મળ્યું છે. x ની કિંમત શું છે r sin theta into cos phi upon r. તો r cancel, sin theta into cos phi. ડિફરન્ટિંગ ઇક્વેશન 6 with respect to x. જે આપણે 6 ઇક્વેશન મળ્યું છે x ની સાપેક્ષે આપણે શું કરવાનું છે વિકલન કરવાનું છે. જે ઇક્વેશન 6 છે x square plus y square upon z square is equal to tan વર્ગ theta. તો શું થશે x સ્ક્વેર નું x ની સાપેક્ષે વિકલન કરી તો 2x upon z square એમ નામ રહેશે. પછી tan વર્ગ θ નું શું થશે 2 tan θ અને tan નું શું થશે sec θ અને θ નું del θ upon del x. તો 2x x ની વેલ્યુ શું છે r sin θ into cos phi અને z સ્ક્વેર ની શું છે r વર્ગ cos વર્ગ θ is equal to 2 tan θ sec θ into del θ upon del x. જે ઉડતો ઉડાડી દે r કેન્સલ થઈ જશે. પછી tan θ છે તો tan θ ક્યાંથી કેન્સલ થશે તો આ સાઈડ થઈ જો એક r કેન્સલ, 2 કેન્સલ. પછી sin θ upon cos θ, એક sin θ અને cos θ ઉડી ગયા તો આ tan θ કેન્સલ થઈ જશે. પછી અહીંયા શું વધ્યું છે cos θ વધ્યા છે અને 1 upon cos θ અહીંયા આવશે cos θ એટલે cos θ અહીંયા ઉડી જશે. રેડી? તો એક સાઈડ cos θ ઉડી ગયા, વધ્યા શું cos phi, આ બાજુ cos phi વધ્યા છે અને આ બાજુ શું વધ્યા છે 1 upon cos θ into del θ upon del x વધ્યા છે. તો del θ upon del x ને કરતા કરો તો શું થઈ જશે 1 upon r અહીંયા વધ્યા છે, આ r અહીંયા વધ્યા છે 1 upon r. પછી આ 1 upon cos θ હતા એ ક્યાં જશે આ સાઈડ જશે તો 1 upon cos θ ની જગ્યાએ શું થઈ જશે cos θ into cos phi, તો એ વધેલા જ છે તો cos phi આવી ગયા છે. તો del θ upon del x નું શું વધ્યું 1 upon r into cos θ into cos phi. ઇક્વેશન નંબર 11. Differentiating equation 7 with respect to x.
7 નું આપણે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે તો શું થશે y -y/x². x છે ઉપર જશે એટલે માઇનસ ઘાત ઉપરની આગળ આવશે -1 * -1 -2 આવશે -2 એટલે છેદમાં જશે પાછા પ્લસ આવી જશે તો -y/x² = sec² θ * del⁡ કિંમત મૂકી દો r ની r sin θ * sin phi x² ને શું થશે x r² * sin² θ * cos² phi = 1 sec² નું શું થઈ જશે 1 cos² phi del⁡ જે ઉડતા હોય તો ઉડાડી દો અને cos² phi is cancel પછી x sin θ કેન્સલ આ ઉડી ગયા એક આ ઉડી ગયા આ sin θ ઉડી ગયા અને sin θ ઉડી ગયા પછી એક r ઉડી ગયા તો શું વધ્યું છે del θ / del x = 1 માઇનસ હતા -1 r sin phi અને 1 sin θ હોય જશે તો શું કે cos1 θ લખી શકીએ તો cos1 θ ઇક્વેશન નંબર 12 we also obtained del r upon del y એ જ રીતે આપણે del r upon del y નું કરી નાખીએ તો શું વધશે sin θ * sin phi પછી del θ upon del y નું એ જ રીતે શું થશે 1 r cos θ * sin phi બધાયને આપણે ત્રણ લેવાના છે y x y અને z ના r θ અને phi માં તો અહીં આપણે x ડાયરેક્શનના ત્રણ ઇક્વેશનો મેળવ્યા છે ફરીથી આપણે જોઈ લઈએ કે x ડાયરેક્શનના જો del phi upon del x પછી del θ upon del x અને del r upon del x જે આપણે આગળ અહીં મેળવ્યું છે del r upon del x ત્રણે મળી ગયા તો ત્રણે માટેના ત્રણે ડાયમેન્શન માટેના આપણે ઇક્વેશનો લેવાના છે del r upon del x del θ upon del x અને del phi upon del x તો એ જ રીતે આપણે અહીંયા y ડાયરેક્શનના del r upon del y del θ upon del y del phi upon del y ના ઇક્વેશન લેવાના છે તો del r upon del x શું હતું આપણી પાસે sin θ * cos phi હતા તો del r upon del y શું મળ્યા sin θ * sin phi મળ્યા છે પછી del θ upon del y = શું મળ્યા હતા 1 r cos θ cos phi મળ્યા હતા તો અહીંયા શું મળશે sin phi મળશે પછી del phi upon del y જે del x del phi upon del x શું મળ્યા હતા -1 r sin phi cosec θ મળ્યા હતા અહીંયા શું મળશે del phi upon del y = 1 r cos phi θ * cosec θ ઓકે એ જ રીતે આપણે z ડાયરેક્શનના ત્રણ ઇક્વેશનો લઈ લઈએ del r upon del z = cos θ del θ upon del z = -1 r sin θ અને del phi upon del z = 0 જે આપણને 9 ઇક્વેશનો યાદ રાખવાના છે ત્રણ છે y ડાયરેક્શન માટેના ત્રણ છે z ડાયરેક્શન માટેના અને ત્રણ છે x ડાયરેક્શન માટેના ત્રણે 9 ઇક્વેશનની વેલ્યુ છે આપણે પછી આગળ મૂકવાની થશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેલ્ક્યુલેશન કરશું ઓકે તો આ 9 ઇક્વેશનો જે છે પોલાર કોઓર્ડિનેટ ઉપરથી અને એંગ્યુલર મોમેન્ટમના જે છે ઈ ડાયરેક્શનના ઇક્વેશનો એના ઉપરથી આપણે 9 ઇક્વેશનો મળ્યા છે del x del θ upon del x del r upon del x del phi upon del x એ જ રીતે y ડાયરેક્શન માટેના અને z ડાયરેક્શન માટેના આપણે ઇક્વેશનો મળ્યા છે okay so thank you so much student watching my video